અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદેશી રસિકો પતંગ ઉડાડવા માટે આવશે અને રંગબેરંગી પતંગોથી આકાશ ખીલી ઉઠશે। આ માટેની તડામાર તૈયારીઓ રિવરફ્રન્ટ ખાતે શરૂ થઈ ગઈ છે। અલગ અલગ થીમ પર દર વર્ષે પતંગ મહોત્સવ યોજાય છે, ત્યારે આ વર્ષે 75મો અમૃત મહોત્સવ થીમ પર આયોજન કરવામાં આવ્યું છે। રિવરફ્રન્ટ પર 15 ક્રાફ્ટ સ્ટોલ બનાવવામાં આવશે અને 35 ફૂડ સ્ટોલ પણ બનાવવામાં આવશે અને એક્ઝિબિશન સ્ટોલ પણ બનાવવામાં આવશે। 7 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી રોજ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ કાઇટ ફેસ્ટિવલ રિવરફ્રન્ટ ખાતે યોજાવાનો છે અને તેની તડામાર તૈયારીઓ રિવરફ્રન્ટ ખાતે શરૂ થઈ ચૂકી છે। 7 જાન્યુઆરીથી લઈને 14 જાન્યુઆરી સુધી મકર સંક્રાંતિ સુધી આજે રિવરફ્રન્ટ ઉપર કાઇટ ફેસ્ટિવલ જે વર્ષોથી યોજાય છે તે કાઇટ ફેસ્ટિવલ અને આ કાઇટ ફેસ્ટિવલમાં આ વર્ષે આપણે જોવા મળશે 15 જેટલા જે ક્રાફ્ટ સ્ટોલ છે તે જોવા મળશે। તેની પણ અત્યારે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવે। 45 જેટલા જે ફૂડ કોર્ટ છે, જેની અંદર 35 ફૂડ કોર્ટ છે અને બાકીના જે છે અલગ અલગ વિવિધ પ્રદર્શનોના સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે। જે પ્રમાણે તડામાર તૈયારીઓ જે જોઈ રહ્યા છો, જેની અંદર દેશ વિદેશના જે પતંગ રસિકો છે તે પતંગ ઉડાવવા માટે આવવાના છે અને સાથે લોકો આવી શકે, લોકો બેસી શકે અને પતંગના જે આનંદ છે તે માણી શકે તે માટેની પણ જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। જે એક્ઝિબિશન પણ એક પ્રકારનું રાખવામાં આવશે કે જે કાઇટ ફેસ્ટિવલ જે છે તેની હિસ્ટ્રી શું છે તે અંગેની પણ જે છે માહિતી સભર એક જે એક્ઝિબિશન છે તે પણ રાખવામાં આવશે। લોકો મનોરંજનની સાથે પોતાના પરિવારની સાથે આવે ત્યારે તેમને કોઈ અગવડતા ન પડે તે માટેની પણ જે તૈયારી છે તે કરવામાં આવી રહી છે। સાથે જ મુખ્યમંત્રી છે તેના દ્વારા જે કાઇટ ફેસ્ટિવલ છે તેનું લોકાર્પણ થઈ શકે છે અને તેની માટેની જે દર વર્ષની જેમ અલગ અલગ થીમ ઉપરની જે તૈયારીઓ છે તે અત્યારે જોવા મળી રહી છે। એટલે કાઇટ ફેસ્ટિવલ જે છે તે 7 તારીખથી જે શરૂ થવાનું છે તેની હવે જે કામગીરી છે તે પૂર્ણતાના આરે જોવા મળી રહી છે અને અત્યારે પણ જે છેલ્લી જે ઘડીનું જે કામગીરી છે તે પણ પૂર્ણ થઈ જશે અને 7 તારીખે આનું લોકાર્પણ છે લોકો માટે તે ખુલ્લું મૂકવામાં આવશે। કેમેરામેન સંજય મકવાણા સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।